એક ઉત્તમ ટ્રસ્ટી ધારે તો શાળા અને આદિવાસી સમાજ માટે શું કરી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે જિગ્નેશભાઈ દોડવાડા, જેમના પ્રયત્નોથી આજ રોજ હિંદલા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે પત્રકારોને મોટિવેશન સેમિનાર, નવા હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ અને વાલી સંમેલન યોજાયું હતું. આજરોજ દક્ષિણ સોનગઢ જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત જલાવી આ વિસ્તારને ઉજ્જવળ ભવિષ્યનો રસ્તો બતાવનાર પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય નારાયણ કાકા દ્વારા રોપવામાં આવેલ નાનકડો છોડ એટલે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા હિંદલા આજે એમના દીકરા જિગ્નેશભાઈ ડોનવાલા, મગજ કાકા અને ગાંધી આશ્રમના પ્રયત્નોથી વટવૃક્ષ સામના બની ગયા છે. આજે એક સાથે ત્રણ કાર્યક્રમોની ત્રિવેણી સંગમ થયો હતો. સાથે જ ડોક્ટર બિંદેશ્વરી શાહના મોટિવેશનલ કાર્યક્રમે બોર્ડના વિદ્યાર્થીઓ, વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પત્રકારો દ્વારા મોટિવેશનલ સેમિનાર, નવા હોસ્ટેલ બિલ્ડિંગનું વાસ્તુપૂજન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વાલી સંમેલન યોજાયું હતું. યુવા આદિવાસી નેતા સુડીકોના ડિરેક્ટર અને શાળા મંડળના પ્રમુખ જિગ્નેશભાઈ દોણવાડાના પ્રયત્નોથી બેંકની 2 લાખની ગ્રાન્ટના સહયોગથી આદિવાસી બાળક માટે સુવિધાવાળું હોસ્ટેલ બનાવવામાં આવ્યું છે, જે આજે વિદ્યાર્થીઓને અર્પણ કરાયું. આ પ્રસંગે આદિવાસી આગેવાન અને શાળાના પૂર્વ વિદ્યાર્થી જયરામભાઈ ગામીતે પણ પોતાના અનુભવ વ્યક્ત કરી શાળાના દિવસો યાદ કર્યા હતા. મગન કાકા, શાંતિલાલભાઈ, સોનગઢ હાઈસ્કૂલના આચાર્ય આશીષભાઈ અને નિલેશભાઈ, પૂર્વ શિક્ષક હિતેશભાઈ સાથે મોટી સંખ્યામાં સરપંચ કલ્પેશભાઈ અને કમલેશભાઈ તથા અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળાના પૂર્વ વિદ્યાર્થી અને હાલ વલસાડ આરટીઓમાં ક્લાસ 2 ઓફિસર અલ્પેશ ગામિત, સુડીકોના મેનેજર વિપુલ ગામિત પણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા વિશેષ હાજર રહ્યા હતા. આમ પ્રકૃતિની ગોદમાં આવેલ હિંદલા આશ્રમ શાળા કે જે ખરેખર આદિવાસી વિસ્તારમાં સેવા સાથે શિક્ષણ આપવાનું કામ કરી રહી છે, તે બદલ ગામ અને આસપાસના આગેવાનોએ સંચાલક મંડળ અને ગાંધી આશ્રમનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતમાં પ્રમુખ એવા જિગ્નેશભાઈએ તમામ આગેવાન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓનો આભાર વ્યક્ત કર્યો અને તમામ બાળકો બોર્ડની પરીક્ષામાં પાસ થાય અને આગળ વધે તેવી શુભકામના આપી હતી. અંતે સર્વે પ્રીતિભોજન કરી છૂટા પડ્યા હતા. રિપોર્ટર હેતલ કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી. જી સર, આપનો પરિચય? અલ્પેશ ગામિત, આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી. સર, આપ હાલમાં આપ શું છો એનો બીજો પરિચય આપજો. તો હમણાં વલસાડ ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. સર, આ સ્કૂલ એક આશ્રમ શાળાથી ભણીને અહીં સુધીનો સફળ સર કર્યો આપે તે અંગે શું કહેશો? અહીંયા મેં 3 વર્ષ સુધી 8, 9, 10 સુધી અભ્યાસ કર્યો અને એ ટાઈમે જે સિચ્યુએશન હતી એ સિચ્યુએશનમાં અમે સંઘર્ષ કરીને અને અહીંયાથી આગળ નીકળીને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીને આરટીઓ ઇન્સ્પેક્ટર સુધી. આજે લોકો છે ને બહાના કરી લે છે કે અમારી પાસે સુવિધા નહીં હતી, પૈસા નહીં હતા, યોગ્ય તક નહીં મળી, એવા તમામ લોકોને શું કહેશો? અંદરથી જો ધગસ હશે, જો આ વસ્તુ કરવાની છે તો એ થશે. એ આપણા અંદર એવી ધગસ હોવી જોઈએ કે આપણે આ વસ્તુ એચીવ કરવાની છે, આ પોસ્ટ એચીવ કરવાની છે, આગળ વધવાનું છે. એ ધગસના લીધે આપણે ગમે તેવી સિચ્યુએશન હોય તો આપણે આગળ એમાં વધી શકીએ. આજે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ લગ્નમાં આખી રાત નાચવું, મોબાઈલ મચડવું, ડ્યુક ગાડી ફેરવવી, 220, KTM એનો શોખ લાગ્યો છે અને શિક્ષણથી ક્યાંક દૂર જઈ રહ્યા છે, તેના વિશે શું કહેશો? એવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા શું કહેશો? એમાં તો જે મેઇન રોલ છે એમાં પહેલા તો મા બાપ આવશે કે છોકરાને અહીંયાથી સ્કૂલમાંથી જાય, પછી અહીંયા સ્કૂલમાંથી પછી ઘરે ગયા પછી જે શિક્ષકનો રોલ તો પૂરો થાય કે ઘરે વિદ્યાર્થી જઈને શું કરે છે એ એમનો આઈડિયા નથી હોતો. તો ઘરે જે મા બાપ હોય એમને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે છોકરો શું કરે છે. એમને ઘરે સ્કૂલમાંથી જાય તો વાંચવા બેસાડવું જોઈએ અને જે લગ્નમાં જે જાય છે એમાં બી થોડો કંટ્રોલ રાખવો જોઈએ. ગયા લગ્નમાં તો થોડાક સમય ફરીને આવી જવું જોઈએ અને જે આપણો જે સ્કૂલ ટાઈમ છે એમાં પાછું ને વાંચવાનું એના પર ધ્યાન આપવું જોઈએ. એટલે મેઇન જે રોલ છે મા બાપનો રોલ મહત્વનો છે. બોર્ડના પરીક્ષા આપવા જઈ રહ્યા તમામ વિદ્યાર્થીઓને શું કહેશો? બધાને તો પહેલા તો શુભેચ્છા પાઠવું છું કે ત્યાં આપણે એક્ઝામ આપવા ગયા તો એ પહેલાં તો પેનિક નથી થવાનું. શાંતિથી તમે પ્રશ્નપત્ર જુઓ અને વિચારીને શાંતિથી લખવાનું સ્ટાર્ટ કરો અને જે બી આવડતું હોય ધીમે ધીમે પછી ઓટોમેટિક લખાઈ જશે. કારણ કે હું પણ આવી સિચ્યુએશનમાંથી અહીંયાથી જે મેં 10મા ધોરણની પરીક્ષા પાસ કરી છે અને એ ટાઈમે બી અમે એવી રીતે પહેલા પેપરમાં થોડી ઘણી આમ બીક લાગે કે એક્ઝામ પહેલું પેપર છે કે કેવું જશે, આવડશે નહીં આવડશે, પણ તમારું પહેલું પેપર બરાબર ગયું તો પછી તો બીજા પેપરથી ઓટોમેટિક કોન્ફિડન્સ પણ આવી જશે. અને જે મેન છે એ 1-2 વર્ષની જે મહેનત છે એ મહેનત પ્રમાણે જે ફળ તો
મળવાનું જ છે. જી સર, અમારા સાથે વાત કરવા બદલ આભાર. થેન્ક યુ. જી સર, આપનો પરિચય. નગીનભાઈ બી વસાવા ઇન્ચાર્જ આચાર્ય ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા હિંદલા. નગીનભાઈ, આપના બાળકો જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે શું કહેશો? બાળકો એકદમ સજ્જ છે બોર્ડની પરીક્ષા આપવા માટે. એ લોકોએ પરીક્ષાઓ આપી છે, પ્રેક્ટિસ પરીક્ષાઓ આપી છે અને બધી જ રીતના એકદમ રેડી છે અને 100% પાસ થશે એવો મને વિશ્વાસ છે. 2 વર્ષ આ બાળકોએ આપની સાથે કાઢ્યો ત્યારે કેવી લાગણી અનુભવો છો? બાળકો જ્યારે ધોરણ 9ની અંદર આવ્યા ત્યારે બાળકો એકદમ વાંચતા ન આવડતું હતું, લખતા ન આવડતું હતું, પણ પછી ધીરે ધીરે વાંચતા આવડી ગયું, લખતા આવડી ગયું અને સરસ રીતે સજ્જ બોર્ડની પરીક્ષા માટે હવે સજ્જ છે. એક બગીચાના માળીની જેવી આપણે અમને બધી સુવિધાઓ આપી અને હવે આ બાળકો ધીરે ધીરે અહીંથી છોડીને જશે ત્યારે આ બાળકોને શું કહેશો? એ બાળકોને એટલું જ કહી કે કારકિર્દી ઘડતર કરો, આગળ વધો અને પરિવાર સાથે સુખીમય જીવન જીવો. જી સર, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી સર, આપનો પરિચય. નામ જિગ્નેશ દોણવાલા, ગાંધી આશ્રમ સોનગઢ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના પ્રમુખ તરીકે છું. જિગ્નેશભાઈ, આજે જે હોસ્ટેલનું નવું બિલ્ડિંગ તમે લોકાર્પણ કર્યું અને શાળાના 10માના વિદ્યાર્થીઓ શુભેચ્છા સમારોહમાં ઉપસ્થિત થયા તે બદલ શું કહેશો? આ લગભગ કુમાર છાત્રાલયનું આ બિલ્ડિંગ આજે અમે 40 છોકરાઓ રહી શકે તેના માટે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરફથી પણ 2 લાખનું આના માટે અનુદાન મળ્યું છે. જેનું જે વાસ્તુ પૂજન રાખ્યું હતું. સાથે સાથે 10માના જે વિદ્યાર્થીઓ 26 તારીખથી જે એસએસસીની પરીક્ષા શરૂ થઈ છે તેના માટે શુભકામના પત્ર પાઠવવા માટે અહીંયા આવ્યા હતા. ગામના આગેવાનો, આ વિસ્તારના આગેવાનો તેમજ વિવિધ જંગલ મંદિર, સેવા સહકારી મંડળના આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા અને વાલીગણો પણ અહીં ઉપસ્થિત રહ્યા. તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને વાલીઓને શું કહેશો? તમામ વાલીઓને અને વિદ્યાર્થીઓને તો ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ મંડળોથી. અને વાલીઓને પણ અમે એટલું જ જાણવા માંગીએ છીએ કે તમારા જે બી છોકરાઓ અહીંયા અભ્યાસ કરે છે એ લોકો પણ સારી રીતે અભ્યાસ કરે છે, પણ એ લોકોના પાછળ તમે પણ થોડું એટલું ધ્યાન આપજો અને પૂરતી કાળજી રાખજો અને વધારે પડતું દબાણ પણ ન કરતા પોતાને છોકરાઓને પોતાની ક્ષમતા પ્રમાણેનું કાર્ય કરવા દેજો અને એ લોકો સારી રીતે પાસ થશે એવી અમને આશા છે. જિગ્નેશભાઈ, આટલું બધું આપ આદિવાસી વિસ્તાર માટે, આ શાળા માટે કહો તો અંદરથી આપને કેવી લાગણી થાય છે આટલો પ્રગતિ કરે ત્યારે? વર્ષોથી અમે મારા પિતાજી હતા એ વર્ષોથી આ કાર્યક્ષેત્રે જોડાયેલા હતા. આશ્રમ શાળા પણ એમણે જ ઊભી કરી હતી. એમના જે પણ પ્રયત્નો હતા, વિચારો હતા, તેમને આગળ ધપાવવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને કરીએ છીએ તો અમને ખૂબ સંતોષ થાય છે. જી, આભાર. જી, આપનું નામ? ધોરણ? શાળાનું નામ? બેન, આ શાળા વિશે શું કહેશો? કેવી તૈયારી કરાવી આ લોકોએ? આ શાળામાં અમને આખું વર્ષ ભણાવ્યું, પ્રેક્ટિસ પરીક્ષા લીધી. હાલ અમને શિક્ષકો અને જે મોટિવેશનલ સ્પીકર હતા બિંદેશ્વરી શાહ તરફથી અમને ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું છે. તેથી અમને લાગે છે કે અમે ધોરણ 10ના બધા બાળકો પાસ થઈ જશું. તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? મેં ભવિષ્યમાં ફિઝિયોથેરાપિસ્ટ બનવા માંગુ છું. ફિઝિયોથેરાપિસ્ટ બનવા માંગો છો. બેન, આ શાળાના આચાર્ય શિક્ષકોએ બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી કરાવી છે? ખૂબ જ સરસ. અમને પ્રેક્ટિસ પરીક્ષા લેતા હતા. અમને માર્ગદર્શન હેઠળ અમને જ્યારે પણ માર્ગદર્શનની જરૂર હોય ત્યારે તેઓ અમારી સાથે અને પડખે ઉભા હતા. તમારી જેમ બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શું કહેશો? અમારી જેમ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને હું કહેવા માંગીશ, સર, ગભરામણ નહીં કરવું જોઈએ અને આપણે મહેનત કરતા રહીશું, આપણે બધા પાસ થઈ જઈશું. જી, આપને પણ ખૂબ ખૂબ શુભકામના. બેસ્ટ ઓફ લક. જી, આપનું નામ? ધોરણ? સ્કૂલનું નામ? ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા હિંદલા. આજે જ્યારે બોર્ડની પરીક્ષા આપવા માટે તમે જઈ રહ્યા છો ત્યારે આ શાળાએ સમગ્ર 2 વર્ષથી તમે જે તૈયારી કરાવી તે અંગે શું કહેશો? અમારી શાળાએ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું. જે અમે પૂછીએ તો અમારા શિક્ષકોને ત્યાં અમને સારી રીતે માર્ગદર્શન આપી. પ્રેક્ટિસ પરીક્ષા હાલમાં ચાલી હતી તે પૂર્ણ થઈને અમને માર્ગદર્શન આપવા માટે આ મોટિવેશન કાર્યક્રમ ગોઠવ્યો અને બિંદેશ્વરી શાહ આવ્યા અને અમે ટેન્શન દૂર કર્યું છે. બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શું કહેશો? અમારે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થી આપનાર તમામ વિદ્યાર્થીઓને અમે આટલું કહી શકીએ કે અમે જે આખા 2 વર્ષ દરમિયાન મહેનત કરી છે તે અમે સારી રીતે પાસ કરીશું અને બધા વિદ્યાર્થીઓ પાસ થઈ સારા ટકાએ અમે પાસ થઈ જઈશું. આપને લાગે છે શાળાનું પરિણામ આપના તમામ વિદ્યાર્થીઓ 10મામાં પાસ થઈ જશો? જી, બેસ્ટ ઓફ લક.